નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખાસ કરીને ખુશીના સમાચાર છે. જે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગનું જે પોર્ટલ છે તેના દ્વારા એક ખેડૂતો માટે ખાસ કરીને આદિજાતિના લોકો માટે ખાસ કરીને આ યોજના બહાર પાડવામાં આવેલ છે કે જેમાં ખેડૂતોને ફળના રોપા વિતરણ કરવા માટેની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને આ યોજનાનું નામ છે ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના. તો ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, આ યોજનાના ફોર્મ ક્યાં ભરાશે, અરજી ક્યાં કરવી, આ યોજનાના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની, તેમજ ખેડૂત મિત્રો આ યોજનાની અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ. તો ખેડૂત મિત્ર, જો હજી સુધી તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી અમે તમારા સુધી સૌ પ્રથમ સુધી પહોંચાડીએ. તો વાત કરીએ આપણે આ યોજના વિશે, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના. તો આ યોજનાનો ઉદ્દેશને હેતુ શું છે તેની થોડી ઘણી વાત કરીએ આપણે. તો કે આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે, આ યોજનાનો ઉદ્દેશ અને હેતુ એટલો જ છે કે આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે, એટલે કે થોડા ઘણા આગળ વધે, એ હેતુથી જ આ યોજના બહાર પાડવામાં આવેલ છે. તો કે હવે આ યોજનાનો અમલીકરણ કરતા જિલ્લાની વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓ, જેમાં બધા આવી જાય, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આ બધા અંદર જિલ્લા આવી જાય છે. ખેડૂત મિત્રો, દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓ. પાત્રતાના ધોરણોની વાત કરીએ તો કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, કોણ પાત્ર ધરાવે છે તેની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ યોજનામાં 0થી એટલે કે 1થી 20નો સ્કોર ધરાવતા, જે બીપીએલ કાર્ડમાં આપણે 0થી 20નો સ્કોર ધરાવતા આદિજાતિના ખેડૂત ખાતેદાર તેમજ વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક, આદિમ જૂથ હેઠળની જમીન ધરાવતા ખેડૂત ખાતેદાર કોણ લાભ લઈ શકશે તેની વાત કરીએ આપણે કરી તો કે 1થી 20નો સ્કોર ધરાવતા આદિજાતિના ખેડૂત ખાતેદાર તેમજ વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક, આદિમ જૂથ હેઠળની જમીન ધરાવતા ખેડૂત ખાતેદાર, આ લોકો પાત્રતા ધરાવે છે આ યોજનાનો લાભ લેવા, એટલે કે ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવે છે. આગળ વાત કરીએ યોજના અંતર્ગત મળતી સહાય. તો કે આદિમ જાતિ ખેડૂતોને 10 ગુઠા, 20 ગુઠા અને 40 ગુઠા માટે આંબાની ભેટ કલમના રોપા આપવામાં આવે છે. આદિજાતિ ખેડૂતોને 10 ગુઠા, 20 ગુઠા અને 40 ગુઠા માટે આંબાની ભેટ કલમના રોપા આપવામાં આવે. ખેડૂત મિત્રો, 10 ગુઠા હોય તો 20 રોપા આપવામાં આવે છે, 20 ગુઠા હોય તો 40 આવશે, 40 રોપા તમને બાંટવામાં આવશે અને 40 ગુઠા તમારે જમીન હોય તો 80 રોપા તમને ફાળવવામાં આવશે આદિજાતિના ખેડૂતોને. ખેડૂત મિત્રો ખાસ કરીને, અને આમાં જિલ્લામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે, જેમાં તાપી છે, વલસાડ છે, ડાંગ છે, સુરત છે, ભરૂચ છે, નવસારી, આવા ખાસ કરીને જિલ્લાઓનો આમાં સમાવેશ થાય છે. હવે આગળ આપણે બીજી વાત કરીએ તો કે આ અરજીની પ્રક્રિયા કેવી રીતે કરવાની, ક્યાં કરવાની રહેશે. તો કે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે, એ પણ DSEG.gujarat.government.in પર જઈને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો. જો જાતે, અને જો ફોર્મ ભરતા જાતે ના આવડે તો વીસી તમારા ગામના એ પણ ફોર્મ ભરી દેશે, અથવા તો તમે કોઈ સાયબર કાફેવાળા પાસે જઈને તમે ફોર્મ ભરાવી શકો છો. આગળ વાત કરીએ અમલીકરણ કરતી કચેરી અથવા તો સંપર્ક અધિકારી. રાજ્ય કક્ષાએ DSEG તથા 14 આદિજાતિ જિલ્લા કક્ષાએ સંબંધિત પરિયોજના વહીવટદારશ્રીની કચેરી. અને હવે અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવાની વાત કરીએ આપણે તો ખાસ કરીને ખેડૂત મિત્રો, 7, 12 અને 8નો નમૂનો, એટલે કે 7, 12, 8ના દાખલા, બીપીએલ કાર્ડ જેમાં 0થી 20 અંકનો સ્કોર ધરાવતો બીપીએલ દાખલો, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિનો દાખલો. ખાસ કરીને ખેડૂત મિત્રો પુરાવા યાદ રાખજો, તમારે ડોક્યુમેન્ટ કયા જોશે. 7, 12, 8નો નમૂનો, બીપીએલ કાર્ડ જેમાં 0થી 20 અંકનો સ્કોર ધરાવતા હોય, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિનો દાખલો. તો ખેડૂત મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપી છે, જેમાં
10 ગુંઠા 20 ગુંઠા અને 40 ગુંઠા માટે આંબાની ભેટ કલમ આપવામાં આવે છે. જો 10 વીઘા હોય તો 20 રોપા આપશે, 20 હોય તો 40 અને 40 હોય તો 80 રોપા આપવામાં આવે છે. અને ખાસ કરીને તમે આમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ખેડૂત મિત્રો, આપણે વાત કરી જ છીએ આગળ, દક્ષિણ ગ્રુપના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓનો સમાવેશ છે. ડાંગ છે, બધા ડાંગ, સુરત, નવસારી, તાપી. તો ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી તમે જણાવજો. જય જવાન, જય કિસાન.